હાજી ખેડૂત મિત્ર, તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, એટલે બોલો શું કામ છે? હા સાહેબ. બસ જય સોમનાથ સાહેબ. હાજી. મેં એટલા માટે કોલ કર્યો કે મેં જે ડોક્યુમેન્ટ મોકલ્યા ને એમાં મારે 565 નકશામાં રસ્તા જેવું બતાવે છે અને એમાં 4 ગુંઠા પોખ એટલે પોખ એનો શું મતલબ થાય? પોત ખરાબો. પોત ખરાબો પણ લખ્યું છે બાજુમાં એટલે અવિભાજ્ય પ્રકારનો થયો, વિભાજન ન થાય, કઈ ચિંતા કરવાની જરૂર નથી પોત ખરાબામાં. અચ્છા, હવે મારા પોતાનો ગણાય કે એમાં રસ્તામાં ગણાય? એ મને પોતાનો જ ગણાય, પણ એમાં રસ્તો જો જૂનો ટિપ્પણનો દોરેલો હોય તો એમાંથી બીજાનો હાલવાનો હક હોઈ શકે એમ કહું છું. તમારી સંપૂર્ણ માલિકીનો ગણાય. તમે વેચો ત્યારે તમને એ રસ્તામાં જતી હોય તો પણ એ તમને માર્જિન મનીમાંથી 40% કપાત હોય કે 8% કપાત, એમાંથી બાદ મળે. સંપૂર્ણ માલિકી અખબારી કહેવાય. અચ્છા, હવે બીજી નકલ છે ને 496 મોકલી છે મેં, એમાં 3 ગુંઠાનો મારા જેવો ઉલ્લેખ સ્પષ્ટ કર્યો છે. એમાં પણ નરીનો રસ્તો પેલો રસ્તા જેવો નકશો મોકલ્યો છે ને એમાં બતાવે છે. એટલે મને કન્ફ્યુઝન ત્યાં થયું કે અહીંયા આપણે જે 3 ગુંઠાનો માર્ગ લખ્યો છે એ રસ્તો તો ખરો જ આપણો કાયદેસર, જે બીજાને ખેતરમાં આપણે ત્યાંથી જવાનો, પણ આમાં જે છે એ ખરો કે નહીં? નકશામાં મેં આમ તમને મોકલ્યું છે કે નકશો એ મારામાં ગણાય કે બીજા સર્વે નંબરમાં ગણાય? ઘણી બધી જગ્યાએ મેં એવું જોયેલું છે કે પોત ખરાબામાંથી રસ્તાઓ હોય છે, ટીપણમાં બતાવેલા હોય. બરાબર. હવે તમારો પોતાનો જ મેટર હું ખોલું છું, મોકલો, રિસેન્ડ કરો મને ઝડપથી. હાલો. એક જ સેકન્ડ. એટલે જોઈ લઉં. પોત ખરાબામાંથી રસ્તા હોઈ શકે, ઘણી વખત ભાઈના ભાગ પડેલા હોય એમાંથી પણ રસ્તા મૂકેલા હોઈ શકે. અખંડ પેલો જૂનો ટિપ્પણ વાળો 1958 નો હોય એમાંથી પણ જો રસ્તા બતાવેલા હોય તો રસ્તા હોઈ શકે. મોકલાવો. હાલો, આવ્યું નથી હજી? મોકલું. ઝડપ રાખો. નકશો મોકલે મેં. આવ્યું નથી મને. આવી ગયો. હાલો. હવે કેટલો સર્વે નંબર તમારો છે? રાઉન્ડ કરેલો છે તમે? નિશાની માં નંબર બોલો. સર્વે નંબર 565 ને 496. 565. તમારે માર્કિંગ કરીને દેવાય એટલે ગોતવા મારે ટાઈમ ન લાગે. 565 કેમ દેખાતો? 66 આવ્યો. 66. હા, 565 દેખાતો નથી. 566 દેખાતો. રસ્તા જેવું દેખાય છે, સીધો મારો છે. હા, દેખાનો ડોટેડ લાઈન નો રસ્તો છે. હાલો, આ ડોટ લાઈન છે, આ કાયદેસરનો માર્ગ છે. એટલે જે 565 માં માર્ગ આવે છે મારામાં ગણાય કે બાજુમાં ગણાય? જુઓ, એકદમ ઉપર ટોપ ઉપર જુઓ તો હાઈવે જેવું બતાવ્યું છે. ત્યાંથી 497 565 થઈને રસ્તો છે તમારામાં. 496 માંથી રસ્તો દાખલ થયો મુખ્ય માર્ગમાંથી. પછી એક બાજુ 497 છે, એક બાજુ 565 છે. તમારામાં થઈને રસ્તો આવે છે 499 ની લગોલગ થઈ અને રસ્તો જે છે 564 માં થઈ અને આગળ 566 માં દાખલ થઈ જાય છે. અને રસ્તો છે 571 વાળા સુધી પહોંચે છે. બસ એ કાયદેસરનો માર્ગ છે. એટલે મારામાં મૂકવો પડે મારે? મૂકવો પડે પેલા. મૂકેલો છે. હાજી. ના, જાણકારી માટે તમે મને પૂછો છો, ખ્યાલ આવી ગયો. તે તમારી નીતિમત્તા સારી છે, ખાલી જાણકારી માટે તમે મને પૂછો છો. બસ. સરસ. ભાઈ, ખેડૂતો, રસ્તા બાબતે તમે જાગૃત બનો. આ ભાઈની જેમ એ જરૂરી છે. રસ્તો ખરેખર નીકળતો હોય તો આ ભાઈએ કીધું જ કે આપણે દેવા તૈયાર જ છીએ, માત્ર એને નોલેજ પૂરતું પૂછેલું છે. તમે પણ તમારા નોલેજ માટે તેને જાણતા શીખો કે તમારામાંથી કોઈને રસ્તો આપવાનો થતો તો ખાસ આપો, અને રસ્તો ન આપવાનો તો સમજૂતીથી પણ કોઈનો રસ્તો કાઢી દો. માર્ગ કાઢવો જોઈએ. હા, કોઈ પરાણે લેવા પ્રયત્ન કરે તો તમારા અધિકાર છે, તમે એને રોકી શકો. કારણ કે બાપ થઈને કોઈ વસ્તુ ન મળે, દીકરા થઈને માગવા જાવ તો મળે. બસ આ પદ્ધતિથી ખેડૂત મિત્રો ચાલશો તો કદી કોઈ તકલીફ નહીં પડે. મારા ઓડિયો જોતા રહેજો અને રેવન્યુ બાબતે માર્ગદર્શન મેળવતા રહેજો.